અગાઉ નાની મોટી બાબતો શીખી ગયા, એ જ વિષયને આગળ લાવીએ આગળના વિડીયોમાં. રીસર્વે સુધારા વિના બિનખેતી થઈ ગયું હોય તો સરકારમાં મોકલવાનું છે, એટલે કે કલેક્ટરને ધ્યાને લઈ જવાનું છે. એ વિષયને આપણે બહુ લાંબુ નથી લાવતા, ટૂંકમાં કલેક્ટરમાં દરખાસ્ત કરી અને એમાં પણ રહી ગયેલો ખેતીનો ભાગ અને બિનખેતી થયેલા ભાગની અંદર સુધારા હુકમ કરવાના થાય ને એ પણ એમએમસી કોર્ટ દ્વારા કરવાના થાય. સરકારી હવે આપણને લાગુ પડે છે, ભલે સરકારી રહ્યું. સરકારી સર્વે નંબરમાં ગામ તળની હદના ક્ષેત્રફળમાં ખાનગી વ્યક્તિ દ્વારા દબાણ થયું હોય તો દબાણ રજીસ્ટર 4 માં એની નોંધ કરી સરકારી હદના સર્વે નંબર નક્કી કરવાના રહેશે. એટલે આમાં 5% સુધી દબાણ હોય તો એની ક્યાંય નોંધ કરવાની થતી નથી. 5% થી વધારે હોય તો કાંઈ કબજો છોડવાનો છે. રિસર્વેશનમાં ન છોડે તો એ માપણી કરી એમાં દબાણ દર્શાવી અને એ દબાણ રજીસ્ટરની અંદર લઈ જવાનું છે. પછી સોમનાથમાં જેવું થયું એવું અભિયાન ક્યારેક હાલે, ખબર છે ને બધાને? સોમનાથમાં અભિયાન થયું એ નથી ખબર? સોમનાથમાં લાગત અભિયાન થયું. જાડેજા સાહેબ હતા ને, લાગત દબાણ ખુલ્લા કર્યા. તો દબાણ રજીસ્ટરમાં આવે રેકર્ડમાં તો દબાણ ખુલ્લા થાય, નહીં તો થાય નહીં. તો એ પણ ધ્યાને લેવાનું છે. દેખીતું છે કે પાર્કિંગ મિલકત કઈ ખાઈ જવાની નથી. એટલે જ વારંવાર હું બોલું છું કે તારું છે એટલું જ તારું છે, તારું નથી એટલું કદી તારું છે નહીં, કે કદી તારું થવાનું નથી. સરકારી સર્વેની હદ નક્કી. હવે રસ્તા, નહેર ને વિલેજ મેપમાં દર્શાવીને ભૂલ હોય તો સુધારા કરવાના રહેશે. ઘણા રીસર્વેના જોજો ને, આ મેં નહેર નથી તો નહેર બતાવી દીધી છે ને, પાણીના વેણ નથી તો પાણીના વેણ બતાવ્યા છે. ગામ તળના નકશાની વાત કરું, સીમતળના જે નકશા વિના છે એમાં તમારા પ્લાન મેળવજો, રીસર્વેમાં થઈ ગયા છે અને હતા તો નથી બતાવ્યા. તો આ તમે ધ્યાન રાખો કે તમારી બાજુમાં નહેર આવે છે, તમારી બાજુમાં ઓકળો આવે છે, તમારું પાણીનું નહેર છે કે નથી. તો તમે અરજી લખો, તમારા જે ક્ષેત્રફળનો વાંધો હોય સર્વે ત્યારે બાજુમાં લખો કે મારી ઉત્તર દિશામાં પાણીનો ઓકળો આવેલો છે. તો રેકર્ડમાં ચડાવવો પડશે કે નહીં ચડાવવો પડે? કારણ કે તમે લખ્યો છે ત્યાં. અને પછી એની નકશા મેળવા ઓળાવો, એની કોપી માંગો અને સામૂહિક રજૂઆત કરો. ને કે તમે એકલા કરો કે ભાઈ આ ઓકળો નથી, જો આ જૂનામાં આવ્યો, નવામાં નથી અને વાસ્તવમાં છે. જો જૂનામાં હતો ત્યાં છે, સમજી લ્યો, ઓકળો ક્યાંય વહી જવાનો નથી. અહીંયા વયો ગયો. સિટીમાં હોકડા ભૂરી દીધા છે, ગામડા વાળા કોઈ હોકડો ભર્યો નથી. એક દાખલો મને દેખાડો, સિટી વાળામાં લાગત ભૂરી દીધા છે. સિટીમાં એક હોકડો રહ્યો નથી. હોકડાના પાણી ફળિયામાં આવે, રસ્તામાં આવે નથી કેતો, ફળિયામાં આવે પછી ઘરમાં આવે. ગામના તળનો એક પણ હોકડો બુરાઈ ગયેલો મારો ધ્યાનમાં દાખલો નથી. હા, હોકડો મોટો થાય, પાણીના ઘસારાથી મોટો થાય, મોરમ ભરવાથી હોકડો થાય. હોકડો નાનો કોઈ દી નો થાય. હા, કોઈનામાં ઠેલ મારતો હોય તેનો ખૂણો હરકો કર્યો હોય એ વાત જુદી જ, હોકડો બુરો ન કહેવાય. તો તમારામાં હોકડો નથી તો નવામાં હોકડા નીકળી ગયા ઘણામાં છે ને, કે નવા સર્વે નંબરમાં બતાવ્યા, ઓલા નવા મેપમાં બતાવ્યા નહીં. તો તમારે જાગૃતિ લાવવાની છે. કારણ કે એસઓપીમાં ચોખ્ખું કીધું છે કે હોકડા, નહેર અને રસ્તા ન દર્શાવેલા હોય તો દર્શાવવા જોઈએ. એની મેળે કોઈ કરશે? તમારે તમારી અરજીથી જાગૃત થવાનું છે. અને નવા જૂના બે દિયો ને કોપી હરખું આવે તો જાજા જણાની સહી કરાવી દો, નકર એકલાય દો. હા, હું કામગીરી કરું છું, એકલો કરું છું ને. આપણે એમ કે એકલા ન થાય તો નથી. તમને તમારા હિતને લગતું હોય તો તમે એકલા પણ અરજી દઈ શક્ય હોય ત્યાં સુધી વધારાની સહી કરાવવા પ્રયત્ન કરો, બનાવો તમે, બીજાની સહીઓ કરાવો અને આપો કે ભાઈ હોકળો આમે જ કરો. આ જૂનામાં આ રહ્યો હોકળો ને અહીંયા નથી, એ સર્વે નંબર સાથે બતાવો. પછી નવા દ્યો ને ત્યારે નવા સર્વે નંબર ને કાઉન્સમાં સાથે સાથે મેન્યુઅલ જૂના સર્વે નંબર લખી નાખજો, એટલે એને ખબર પડે કે આ ઈ જ કોપી નકર કોઈ મેળવશે નહીં. તમારે જયારે પાર્ટ પ્લાન તમે આપો ત્યારે એમાં જૂનો સર્વે નંબર હશે ને, નવો તમે મેળવીને દેશો તેમાં કયા સર્વે નંબર હશે? નવા. તો આ એના છે તો ખબર નહીં પડે. મારો ફોટો જે છે એ 18-20 વર્ષ બારો હોય ને અત્યારનો હોય તો એ જ ફોટો છે તો ખબર નહીં પડે. તો તમે એની હારે નવા સાથે જૂના લખી નાખો અને એકાદું પાણીયું તમારું હાથ નંબરનું ભેગું જોડો કે અરજદાર હોય તો બધાના જોડો અને બતાવો કે મારા સર્વેની બાજુ હોકળો છે. સરકારે જે મેં જે કીધું હતું વિડીયો નંબર 1338 માં, એ આમાં આંશિક અમલવારી થઈ છે. મેં એ વિડીયોમાં કીધેલું હતું ને કે દરેક વ્યક્તિના પ્રોબ્લેમ કાઢવા હોય તો દરેકના રસ્તા દોરો, દરેકના પાણીના નિકાલના પ્રશ્નો કાઢવા હોય તો દરેકના પાણીના નિકાલા બતાવો. નિકાલા બતાવ્યા નથી પણ જોગવાઈ કરી છે. તો જાગૃત એનો લાભ લેવા માટે તમારે રહેવું પડશે. તો જ ભવિષ્યમાં તમારા પાણીના નિકાલનો પ્રશ્ન સોલ્વ થશે. કે હોકળો હોય એ બાજુ પાણી જાય ને, ઊંધું તો ન જાય, લેવાના પાણી મોભે ચડે ને. હું જેવો પ્રયત્ન કરો મારો પાણીનો ઢાળ આમ છે આમ જ રે, સમજી લેજો. હું ગમે એમ પ્રયત્ન કરું મારો પાણીનો ઢાળ અહીંથી આમ ન આવે, ઊંચું કરો તોય ન આવે. એ નવું વેણ ગમે ત્યાંથી કાઢે તો ખરું જ. સીધા ચોખ્ખા હિસાબ છે જ. તો તમે જાગૃતિઓ તમારા રસ્તા નવામાં ન હોય તો બતાવો, પાણીના નિકાલા, વેણ વગેરે બતાવો અને એને અમે જ
કરાવડાવવું એક સામૂહિક જાગૃતિનો ભાગ છે. સીમ તળ માર્ગ નદીના વેણમાં ફેરફાર થયા હોય તો, હવે વાસ્તવમાં હકીકતમાં ફેરફાર થયા હોય ધરતીકંપને કારણે કે કોઈ પણ રીતે, તો વાસ્તવિક છે કે નહીં એ જુઓ. આવું બહુ રેર ઓફ ધ રેર કેસમાં હોય, વેણ બદલા હોય, પણ કઈ રાતોરાત વેણ બદલી જતા નથી. લાંબા ગાળે વેણ બદલે, અને એવી મોટી નદીઓ અહીંયા આપણે નથી. ગુજરાત આખાને ધ્યાનમાં રાખી લીધું હોય. ભાઠાની જમીન શબ્દ છે જ, પણ આ સાહેબે કોઈ ભાઠાની જમીનનો એક કેસ જોયો ન હોય, કદાચ શબ્દ સાંભળ્યો ન હોય. ભાઠાની જમીન હોય ખબર છે સાહેબ તલાટી તરીકે આપણે? નદી કાંઠે જે હા ભાઠું બને. ભાઠાની જમીનમાં એક સાઈડ જમીન ઘટે ને એક સાઈડ વધે, 7 નંબરમાં ઘટાડી પડે, એ ભાઠાની જમીન થઈ. તો આપણે એટલું બધું થતું નથી, આખા ખેતર બની જાય. મોટી નદીઓ જે છે એ તો એ બધાને નવા વેણ બને, ત્યાં નવું વેણ બની ગયા એવી મોટી નદીમાં. તો ખરેખર નવા વેણ બન્યા હોય તો નવા વેણ લેવાના છે, પણ આપણે સૌરાષ્ટ્ર વાળાને આ વિષય ઉપર લાગુ પડતો નથી. પણ આપણો વિડીયો આખું ગુજરાત સાંભળે છે, એટલે જ્યાં જ્યાં લાગુ પડતું હોય ત્યાં નવા વેણ પણ આમે જ થવા જોઈએ. તો પાણીના નિકાલ તમારા પાછા એ બાજુ જાય ને, જાય જ એમ નથી કેતો, જવા પાત્ર હોઈ શકે. તો વેણના ફેરફાર થયા હોય એ વિલેજ મેપમાં દર્શાવવું જરૂરી છે. આકારબંધ મુજબ માર્ગ નદી વગેરેનું નવું રેકડ બનાવવાનું છે. જૂના વેણને કાળી લીટીથી સળંગ બતાવવાનું છે, નવા વેણને તૂટક લાઈનથી બતાવવાનું છે. એટલે રેકડમાં ખબર પડે જૂના રેકડ મેળવવાનું કરે ત્યારે કે જૂનું હતું એ આ છે, નવું છે તૂટક લાઈનથી બતાવ્યું, એટલે કે નવું ઊભું થયું. એટલે જ્યારે કઈ પ્રકારવાનું થાય, તપાસણી કરવાની થાય ત્યારે એ સાચી છે કે ખોટી એ સ્થળ ઉપર તપાસણી થઈ શકે. એટલે એ જોગવાઈ છે. ખેડૂતો અહીંયા જાગૃત રહેવાની જરૂર છે. આવા વેણ ન દર્શાવે તો ખાસ દર્શાવવા, જેથી કરીને ભવિષ્યમાં પાણી નિકાલના પ્રશ્નો ન વધે. ઘણા એના હલણ ન્યાતી હોય તો હલણના પ્રશ્નો પણ નિકાલતા. આખા સર્વે નંબરની હદમાં ફેરફાર થયો હોય તો દબાણને માન્યતા આપવાની થતી નથી. એટલે કોઈ રાજી થઈ જાય કે કબજામાં જમીન છે, આના કબજા મારા કબજામાં નથી, ઓછી છે, અને આના કબજામાં વધારે જમીન છે, તો એને ક્યાં એમાં માન્યતા આપવાની વાત નથી, એનું વધારી દેવાનું થતું નથી. સમજાય? નકર માણસો એવું સમજે છે, મેં કીધું ને કબજામાં જમીન હોય અને ક્ષેત્રફળમાં ઘટી ગઈ હોય તો તમારે વધારી લેવાની છે, પણ એવું નથી કે મારા ક્ષેત્રમાં ઘટી ગઈ છે ને આમ હું વધારી દેવી છે તો આના એસઓપી પ્રમાણે આને વધારી દેવાની છે. એને વધારી દેવાની થતી નથી. એના માટે હું કરવાનું છે એ બાબતે મૌન છે કે એમએમસી કોર્ટમાં જાય, એમએમસી કોર્ટ કરી જ દેશે એવું જરૂરી નથી, પણ વધારી દેવાની તો થતી નથી. એની કાપી તો નાખવાની જ છે. કબજો આપી દેશે એમ હું નથી કેતો, એવું ક્યાંય લખ્યું નથી કબજો આપી દે, પણ ઓલા જે હાથ ખવા દે રહ્યા કે સર્વેમાં આપણી વધી ગઈ પાછી વધી જાય અને કાયમી આપણી બાપની માલિકી થઈ જાય, એવું કાયદો કોઈ દી કીએ જ નહીં. સમની એનો કાયદો કોઈ પણ મિલકતના રક્ષણ કરવા માટે થઈને છે, કોઈનું ખાઈ જવા માટે તો નથી. ભલે પાછી ન અપાવીએ કે પણ રેકર્ડ ઉપર અપાવી ન દઈએ, ચોખ્ખે ચોખ્ખું લખેલું છે. અને એ પ્રમાણે પણ ધ્યાન રાખવાનું છે કે બાજુવાળો આવું ખાઈ જતું હોય તો આપણે એની વાંધારજી આપણે નાખવાની છે. તમે એ નાખી શકશો, લાગુ ન પડતું હોય તોય. કજિયાથી બીતા હો તો નહીં નાખતા એની હારે, બાકી નહીં તો નાખી દેવાની. નનામી નાખી શકશો, જિલ્લા સમિતિ નાખી દેવાની. એની ડિટેલ પૂરી નાખજો સામે વાળાની, તમારી કાંઈ ના નાખો તો કાંઈ નહીં. જો ખાનગી સર્વે નંબરની હદમાં ફેરફાર થયો અને દબાણ હોય તો દબાણને માન્યતા આપવાની નથી. અને 5% વધારે તફાવત હોય, ખાતેદારો છે, વિવાદ ન હોય તો હદને કાયમ કરી નાખવાની. 5% મૂળભૂત નિયમ છે જ. એ વચ્ચે વિવાદ ન હોય તો શું કરી નાખવાનું? હદને કાયમ કરી નાખવાનું. વિવાદ હોય તો ક્યાં નાખવાનું? એમએમસી કોર્ટમાં. તો એમએમસી કોર્ટ માન્ય